મહારાષ્ટ્રના પુણે, મુંબઈ અને નાસિકમાં શનિવારે શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે, ત્યારે વેધર ડિપાર્ટમેન્ટે આગામી 2 દિવસમાં મુંબઈમાં ભારે વરસાદ અને હાઈ ટાઇડની વોર્નિંગ આપી. મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનેક વિસ્તારોમાં લોકલ ટ્રેનના ટ્રેક અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. જોકે લોકલ ટ્રેનની સ્પીડ પર કોઈ ખાસ અસર નથી પડી. મુંબઈમાં હિન્દ માતા અને મલાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત નવી મુંબઈ, જોગેશ્વરી, વેલાપાર્લે અને માલવણીમાં પણ લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈની નજીક ઠાણેમાં 143 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે મુંબઈના કોલંબોમાં 84 અને સાન્તાક્રુઝમાં 52.4 મિલીમીટર વરસાદ નોંધાયો. ગોવાની રાજધાની પણજીમાં 11 mm, રત્નાગીરીમાં 27, મહાબળેશ્વરમાં 114, પુણેમાં 3 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં પુણે અને રત્નાગીરીથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. અહીં જણાવવાનું કે 15.6 થી 64.4 મિલીમીટર વરસાદને મોડરેટ રેન કહેવામાં આવે છે, જ્યારે કે 64.5 મિલીમીટરથી 115.5 મિલીમીટર હેવી, 115.6 મિલીમીટરથી 204.4 મિલીમીટરની વેરી હેવી, જ્યારે 204.5 મિલીમીટરથી વધુ વરસાદને એક્સ્ટ્રીમ રેન કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના કોંકણ, મુંબઈ અને પુણેમાં ભારે વરસાદની શક્યતાઓ છે. લોકોને સમુદ્ર તટે ન જવાની સલાહ આપવામાં આવી. મુંબઈના દરિયામાં હાઈ ટાઇડની પણ ચેતવણી આપવામાં આવી છે.